નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. આમોદ શહેર ખાતે આજરોજ આમ આદમી દ્વારા રસ્તા બનાવો અને જિંદગી બચાવો અંતર્ગત બાઇક રેલી કાઢી પ્રદર્શન કરવાનું આયોજન. પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ ખાતે આવેલ આમ આદમી કાર્યકરો દ્વારા નેશનલ હાઇવે નંબર 64 ઉપર આમોદ 4 રસ્તાથી સમા હોટલ સુધીનો રોડ ઉપર અતિશય ખાડા થયેલ હોવાથી જે રોડ અંગે રેલી કાઢી વિરોધ નોંધાવવાનો કાર્યક્રમ રાખેલ હતો. જે કાર્યક્રમનો આપેલ સમય પર કાર્યકરો ભેગા થયેલ ન હોવાથી કાર્યક્રમ લેટ થયેલ હતો. કાર્યક્રમ દરમિયાન કોઈક બનાવ ન બને જે માટે આમોદ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો, પરંતુ કાર્યક્રમ લેટ થતાં પોલીસ આમ આદમી પ્રમુખના ઘરે પહોંચી કે જ્યાંથી બાઇક રેલી નીકળવાની હતી ત્યાંથી જ પોલીસે 16 જેટલા કાર્યકરોને અટક કરી લેતા કાર્યક્રમનો ફિયાસ્કો થયેલ હતો. તમામ કાર્યકરોને આમોદ પોલીસ સ્ટેશન લઈ જઈ કાયદેસરની કાર્યવાહી કરેલ હતી. બ્યુરો ચીફ મકસૂદ પટેલ, આમોદ. પટેલ સભિક કાળજી છે અને મારો હોદ્દો છે આમ આદમી પાર્ટીમાં જંબુસર વિધાનસભા સહપ્રભારી છું. આજે જે અમે જંબુસર વિધાનસભાની ટીમ દ્વારા જે આમ આદમી પાર્ટી દ્વારા જે આજે રસ્તા બનાવો જિંદગી બચાવો અંતર્ગત જે અભિયાન ચલાવવાનું છે એના સંદર્ભમાં અમે આમોદના રસ્તા ઉપર અમે આંદોલન કરવાના છે, પ્રદર્શન કરવાનું છે. અને બીજું કે આ ઘણા સમયથી અહીંયા આ રસ્તો બનતો નથી. દરેક ગામડાઓમાં પણ આ રીતના રસ્તાઓની ખરાબી છે. લોકોનું મતલબ કે હેરાનગતિ છે, રાહદારીઓને પરેશાની થાય છે, એક્સિડન્ટ થાય છે, ઈજાઓ થાય છે, મૃત્યુ બી લોકો પામે છે અને ગાડીઓને પણ નુકસાન થાય છે. સાથે સાથે અમે આમ જનતાને પણ એમ કહીએ છીએ કે ચાલો આપણે જઈએ અને રસ્તા રોકો આંદોલન કરીએ. સરકારને જાગૃત ક્યારે કરશે જ્યારે આમ જનતા જ્યારે ભોગ બને? તમારે બોલવું હોય. પ્રભારી જંબુસર તાલુકા પ્રમુખ, આજે આજ રોજ અમારું રસ્તા રોકો આંદોલન છે. કેમ કે આજે જ્યાં જોવે ત્યાં સરકારે એમના રોડ રસ્તા એટલા ખરાબ દયનીય હાલતમાં છે કે આજે ચાલુ પરિવહન લોકો બાઇક પર સ્લીપ મારી જાય છે અને મૃત્યુ થાય છે. એની જવાબદારી સરકાર લેવાના. આજે આપણા માન્ય ધારાસભ્ય ડીકે સ્વામીને પણ એમના નજીવા અંતરથી પણ એમના રસ્તાને ખબર નથી પડતી કે આમોદના રસ્તા અને જંબુસર શહેર અને જંબુસરના જે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ છે એટલા ખરાબ પરિસ્થિતિમાં, એટલી હાલત ખરાબ થઈ ગયેલી છે. અકસ્માત થાય તો બી 1-2 નહીં પણ 2-4 મૃત્યુ જોડે 1-2 દિવસમાં થઈ જાય છે. આ સરકારે આ ખાડા માટે આજે આંદોલન અમે કરવા જઈ રહેલા છે.